તો વાત હવે કાળઝાળ ગરમી વિશે। રાજ્યમાં ગરમીમાંથી હવે થોડી આંશિકપણે રાહત મળશે। હવામાન વિભાગે ફરી એકવાર ગરમીને લઈને આગાહી વ્યક્ત કરી છે। તે અનુસંધાને શહેરના અલગ અલગ વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થશે। સૌથી વધુ જો કે રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન અત્યારે છે। આ તમામની વચ્ચે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે। લોકો જે પ્રમાણે અત્યારે ગરમીથી હેરાન પરેશાન છે, પરંતુ આંશિકપણે રાહતના એંધાણ એટલા માટે દેખાઈ રહ્યા છે કારણ કે હવામાન વિભાગે ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે ગરમીને લઈને। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, સતત ગરમી જે અંગ દઝાડતી જોવા મળી રહી છે, હવે આંશિકપણે રાહત મળી શકે છે। શું હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે? લવલીન, જે રીતે કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત છેલ્લા 7 દિવસથી જોવા મળી રહ્યો હતો કારણ કે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો હતો। હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ક્યાંક ને ક્યાંક ગરમીથી આંશિક રાહત મળવાની છે। જોકે આગામી 24 કલાક હજુ પણ જે ગરમી છે તે યથાવત રહેશે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો બપોરના સમયે 40 ડિગ્રી સુધી પહોંચી જતા જે સિગ્નલ છે તે તંત્ર દ્વારા બંધ રાખવામાં આવી રહ્યા છે, જેથી કરીને લોકો અવરજવર કરી શકે અને આ પ્રકારની કાળઝાળ ગરમીમાં તેમને સિગ્નલ પર ઊભું ન રહેવું પડે અને જે તાપ છે તે ન વેઠવો પડે તે માટે આજે ટ્રાફિક વિભાગ દ્વારા આજે મોટાભાગના સિગ્નલ્સ છે તે બપોરના સમયે એટલે કે 4 વાગ્યા સુધી ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે। લોકો પણ ક્યાંક ને ક્યાંક અવરજવર રસ્તા પર ઓછી કરી રહ્યા છે। બપોરના સમયે લોકો બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે, તે પ્રકારની પરિસ્થિતિ છે તે અમદાવાદની અંદર જોવા મળી રહી છે। કેટલાક લોકો ગરમીથી બચવા માટે અલગ જે નુસ્ખાઓ છે તે પણ અપનાવી રહ્યા છે। ઠંડા પીણાનું સેવન કરીને ગરમીથી આંશિક રાહત છે તે લોકો મેળવી રહ્યા છે। જો હવામાન વિભાગની આગાહી પર નજર કરવામાં આવે તો આવનાર 24 કલાક હજુ પણ ગરમી છે યથાવત રહેશે। જો કે ત્યારબાદ ધીરે ધીરે તાપમાન છે તે ગગડશે। 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો છે કે જે તાપમાનમાં થવાનો છે અને આ જે આંશિક રાહત છે તે અનુભવાઈ શકે। લોકો સાથે વાતચીત કરીશું। કાળઝાળ ગરમીનો પ્રકોપ છે, કઈ રીતના ગરમીથી બચવા શું કરો છો, શું કહેવું છે આપ? બહુ ખૂબ જ ગરમી લાગી રહી છે, અતિશય ગરમી છે અને ગરમીમાં થોડી વાર રાહત લેવા માટે ઠંડુ જ્યુસ પીએ, ઠંડુ કંઈક બી, ઠંડુ પાણી, કંઈ પણ ઠંડુ પીએ તો બી ગરમી પેલી નહીં થતી। બિલકુલ, એટલે કે ગરમી એ પ્રકારે છે કે લોકો ઠંડા પીણાનું સેવન કરે છે છતાં પણ લોકો આ ગરમીથી ત્રાહિમામ તો પુકારી જ રહ્યા છે। જો કે આવનારા 5 દિવસ ક્યાંક ને ક્યાંક આંશિક રાહત છે તે મળવાની આગાહી હવામાન વિભાગે કરી છે। લવલીન, બિલકુલ આયુષી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો આવનારા દિવસોમાં આંશિકપણે ગરમીમાંથી રાહત મળી શકે તેમ છે।